ભારત બંધના એલાનના પગલે સુરતમાં રેલી યોજી આવેદનપત્ર અપાયું। સુરત શહેરના એસસી એસટી ઓબીસી સમાજના વિવિધ સંગઠનો દ્વારા ભારત બંધને આપ્યું સમર્થન। ડોક્ટર બાબા સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ કરી રેલીનું પ્રસ્થાન કરાવ્યું। રિંગ રોડ બાબા સાહેબ પ્રતિમાથી કલેક્ટર સુધી રેલી યોજાઈ। મોટી સંખ્યામાં મહિલા સહિત આંબેડકરી સમાજના લોકો રહ્યા ઉપસ્થિત। સુપ્રીમ કોર્ટના જજમેન્ટને લઈને વિરોધ પ્રદર્શન। રિપોર્ટર નૈતિક રેશમવાળા, ઇન્ડિયા 24 ન્યૂઝ, સુરત। એડવોકેટ પરીક્ષિતભાઈ રાઠોડ, હું બહુજન સમાજ પાર્ટીનો પૂર્વ પ્રદેશ મહાસચિવ છું અને આજે અમારા એસસી એસટી સમાજના અલગ અલગ જાતિ સંગઠનો દ્વારા અમે સંયુક્ત રીતે માનનીય મહામહિમ રાષ્ટ્રપતિને ઉદ્દેશીને માનનીય કલેક્ટર શ્રી દ્વારા આવેદનપત્ર જઈ રહ્યા છીએ। આ આવેદનપત્રમાં અમારો વિરોધ એ છે કે નામદાર સુપ્રીમ કોર્ટે જે જજમેન્ટ આપ્યું છે એ જજમેન્ટના બે મુદ્દાઓ કે એસસી એસટી ની અનામતમાં ક્રિમિનલ દાખલ કરવું અને એસસી એસટી અનામતની જાતિઓ છે એનું વર્ગીકરણ કરવું અને એની સત્તા રાજ્યને આપવામાં આવી છે। તો અમારા મત પ્રમાણે આ એસસી એસટી ની જે અલગ અલગ જાતિઓ છે એની અંદર વિભાજન થશે, ટકરાવ થશે, વિખવાદ થશે અને જાતિઓનો સંઘર્ષ થશે। ત્યારે આ સરકાર એમ કહેતી હોય કે અમે સર્વનો સાથ, સર્વનો વિકાસ, તો અહીંયા સર્વનો વિકાસ નથી, વિનાશ તરફ આ જજમેન્ટ લઈ રહ્યું છે। શા માટે ભારત સરકાર ભારતના બંધારણની અનુસૂચિ 9 માં આ અનામતની નીતિને દાખલ નથી કરતી? જો બાબા સાહેબની એક સંકલ્પના હતી કે આ અનુસૂચિત જાતિ, જનજાતિ અને અન્ય પછાત વર્ગની જે અનામતની જોગવાઈઓ છે એ ભારતના બંધારણની 9મી અનુસૂચિમાં મૂકવામાં આવે, તો એ 9મી સૂચિ એક એવી સૂચિ છે કે એમાં નામદાર હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટ કોઈ જજમેન્ટ કે કોઈ ટીકા ટિપ્પણ કરી શકતો નથી। આજે દુઃખદ એ બાબત છે કે બંધારણની 9મી સૂચિમાં બાબા સાહેબ ગયા પછી પણ આ જે વર્તમાન સરકારો ભારત સરકારની ગઈ એને 9મી સૂચિમાં દાખલ નથી કરી। તો એક વિઘટન પેદા થઈ રહ્યું છે, એક આક્રોશ પેદા થઈ રહ્યો છે અને સમગ્ર દેશમાં અને ગુજરાતના તમામ જિલ્લે જિલ્લે એક આક્રોશ રેલી રહી છે। આ રેલીના ભાગરૂપે અમે અમારા એસસી એસટી ઓબીસી ના સંગઠનો જુદા જુદા બેનર સાથે જુદા જુદા આવેદનપત્ર લઈ અને નામદાર કલેક્ટર શ્રીને આવેદનપત્ર આપશું, જે આવેદનપત્ર માનનીય રાષ્ટ્રપતિને ઉદ્દેશીને છે। જય ભીમ।